નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 15 સીસી ફિઝિક્સ 502 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એના યુનિટ 1નો બીજો ભાગ સ્ટેટિસ્ટિકલ એન્સેમ્બલ વિશે આપણે ચર્ચા કરતા હતા. એમાં આપણે જોયું કે કેનોનિકલ, માઇક્રો કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ વિશે આપણે ચર્ચા કરી, એના ડેફિનેશન વિશે ચર્ચા કરી. આ ત્રણે એકબીજાથી કઈ રીતે જુદા પડે છે એની આપણે ચર્ચા કરી. ઓકે, કેનોનિકલ એન્સેમ્બલ માટેની સંભાવનાનું સૂત્ર તારવ્યું, માઇક્રો કેનોનિકલ માટે પણ તારવ્યું. કેનોનિકલ માટે આપણે બે મેથડ, એક પી આલ્ફા બે રીતે શોધ્યો, એક સંભાવના અને ઓલ્ટરનેટિવ મેથડ વડે શોધ્યો. માઇક્રો કેનોનિકલમાં પણ શોધ્યું. અને હવે જોઈશું આપણે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. લેક્ચર નંબર 14 એટલે કે આના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે મીન વેલ્યુ ફ્લક્ચ્યુએશન ઇન કેનોનિકલ એન્સેમ્બલ, ઉર્જામાં થતો ફેરફાર, બરાબર, નું સરેરાશ. જે ફ્લક્ચ્યુએશન આવે છે, ફ્લક્ચ્યુએશન એટલે ફેરફાર, બદલાવ. ઓકે, તો એના માટે આપણે જોયું હતું કે સરેરાશ ઉર્જા E બરાબર સમેશન E આલ્ફા ઇન્ટુ E રેઝ ટુ માઇનસ બીટા E આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન E રેઝ ટુ માઇનસ બીટા E આલ્ફા. પછી આ નીચે છેદમાં છે E રેઝ ટુ માઇનસ બીટા E આલ્ફા, એના બરાબર આપણે ઝેડ લીધો. ઝેડ એ શું છે? પાર્ટીશન વિધેય છે. ઓકે, પછી આનો આ જે ઇક્વેશન નંબર 4 છે એને બીજા ફોર્મમાં દર્શાવ્યું. સરેરાશ E બરાબર 1/z ડેલ ઝેડ અપન ડેલ બીટા, એ ફોર્મમાં દર્શાવ્યું. એના પછી આ જે ફોર્મ મળ્યું આપણને ડેલ બીટા અપન ડેલ ઝેડ અપન 1/z ડેલ ઝેડ અપન ડેલ બીટાને આપણે એક બીજા ફોર્મમાં દર્શાવ્યું તો સરેરાશ E બરાબર માઇનસ ડેલ બી અપન ડેલ બીટા ln ઝેડ. ઓકે, એના પછી આપણે શું શોધવાનું છું? તો ઉર્જામાં થતો ફેરફાર. તો ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ઈનું સરેરાશ મીન વેલ્યુ, તો એનું સરેરાશ શોધવાનું હતું. તો ડેલ્ટા E સ્ક્વેર બ્રેકેટમાં બરાબર કઈ રીતે લખાવશે? તો કે E સ્ક્વેર નો બ્રેકેટ માઇનસ બ્રેકેટ E નો હોલ સ્ક્વેર. ઓકે, આ જે ફોર્મ્યુલા છે એ રીતે. હવે એના પછી આપણે E સ્ક્વેરનો સરેરાશ અને E સરેરાશનો સ્ક્વેર એ બંનેની વેલ્યુ મૂકી. ઓકે, એના પછી આપણે ડેલ E સ્ક્વેર બરાબર KT સ્ક્વેર અપન ડેલ E સરેરાશ અપન ડેલ ટી સૂત્ર તારવ્યું અહીંયા. ઓકે, ચલો એના પછી હવે આપણો ટોપિક તરફ જોઈએ. તો આજનો ટોપિક છે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જે ચર્ચા કરી હતી, પહેલાં તો એની ડેફિનેશન જોઈ લઈએ. તો કે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ એટલે કે જેમાં ઉર્જા અને દ્રવ્યની બંનેની આપલે થતી હોય. કેનોનિકલમાં માત્ર ઉર્જાની આપલે થાય, દ્રવ્યની નહીં. બરાબર, કેનોનિકલમાં શું થાય? કેનોનિકલમાં ઉર્જાની આપલે થાય પણ દ્રવ્યની ના થાય. જ્યારે ગ્રાન્ડ કેનોનિકલમાં શું થાય? ઉર્જાની પણ આપલે થાય અને દ્રવ્યની પણ આપલે થાય. આવા તંત્રને આપણે કયું તંત્ર કહીશું? ઓપન તંત્ર કહીશું, ખુલ્લું. જોઈએ આ પ્રકારના એન્સેમ્બલમાં
તંત્રની ઉર્જા અને તંત્રના કણોની સંખ્યાનો વિનિમય થઈ શકે છે. તેથી આવા તંત્રોને શું કહે છે? ઓપન તંત્ર કહે છે. આકૃતિમાં જોઈએ. હવે આકૃતિમાં ગ્રાન્ડ કેનોનિકલ સમજવા માટે આપણે આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ. તો જો એક છે એ સિસ્ટમ છે, કોઈ મોટી એક સિસ્ટમ છે. આ જે સિસ્ટમ છે, મોટું બોક્સ છે, એ કોઈ સિસ્ટમ છે. એ સિસ્ટમને નામ આપી દઉં એ. એ સિસ્ટમ કઈ છે? એને નામ આપી દઉં એ. અને એમાં ઉર્જા છે ઈ આલ્ફા અને કણોની સંખ્યા છે એન આલ્ફા. ઉર્જા છે ઈ આલ્ફા અને કણોની સંખ્યા છે એન આલ્ફા. હવે એમાં એક નાનું તંત્ર બીજું વિચારું, સબતંત્ર કહીશું એને. તો એને હું નામ આપું એ ડેશ. અને એમાં રહેલા ઉર્જાની સંખ્યા છે ઈ ડેશ અને કણોની સંખ્યા છે એન. એટલે કે ઉર્જા ઈ ડેશ છે અને કણોની સંખ્યા છે એન ડેશ. ઓકે, ચલો હવે આગળ જોઈએ. જો તંત્રની કુલ ઉર્જા E0, આપણે તંત્રની કુલ ઉર્જા E0 લઈએ. ઇટ મીન્સ આપણે આને તો બે ભાગમાં ડિવાઈડ કર્યું ને, કે આની ઉર્જા આટલી છે અને આની ઉર્જા આટલી છે. તો ટોટલ ઉર્જા કેટલી થશે તંત્રની? તો એને આપણે શું કહીશું? E0 બરાબર, ચલો પહેલાં તો તંત્રની કુલ ઉર્જા E0 અને તંત્રની કુલ સંખ્યા કેટલી છે? તો કે N0. ઓકે, તો કુલ તંત્ર માટે E પ્લસ એ ડેશ થાય, બંનેનો સરવાળો કરવો પડે. ઓકે, ચલો તો E0 બરાબર ઈ ડેશ પ્લસ ઈ આલ્ફા, એટલે કે આ બંનેનો સરવાળો થશે. ઈ ડેશ અને ઈ આલ્ફા. ઉર્જા આપણને E0 મળી ઈ ડેશ પ્લસ ઈ આલ્ફા. હવે N0 કણોની સંખ્યા એ કેટલી મળી? એન ડેશ એન આલ્ફા. એન ડેશ પ્લસ એન આલ્ફા એ આપણને N0 બરાબર મળી. ઓકે, ચલો હવે જોઈએ. હવે તંત્ર એડેસમાં જેની ઉર્જા ઈ આલ્ફા અને કણોની સંખ્યા એન આલ્ફા હોય તેને મેળવવાની સંભાવના પી આલ્ફા હોય તો શું કહે છે? કે તંત્ર એડેસમાં ઉર્જા કેટલી છે? એડેસ ઈ આલ્ફા અને કણોની સંખ્યા એન આલ્ફા હોય તેવી અવસ્થા મેળવવાની સંભાવના. તો એને આપણે પી આલ્ફા વડે દર્શાવીશું. શેને વડે દર્શાવીશું? પી આલ્ફા. તો જો પી આલ્ફા ચલે છે માઇક્રોસ્ટેટની સંખ્યા ઓમેગા આલ્ફા, તો ટોટલમાંથી ઈ આલ્ફા બાદ કરીશું. તો E0 માઇનસ ઈ આલ્ફા કોમા N0 માઇનસ એન આલ્ફા આપણને મળશે. હવે આજે ચલે છે એને કાઢવા માટે કોઈ કોન્સ્ટન્ટ આવશે. તો પી આલ્ફા બરાબર સી ડેશ ઓમેગા આલ્ફા E0 માઇનસ ઈ આલ્ફા N0 માઇનસ એન આલ્ફા, જેને ઇક્વેશન નંબર 1 વડે આપણે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? 1 વડે. ઓકે, હવે આજે આપણું સમીકરણ છે એને ટેલર સિરીઝ પ્રમાણે શું કરું? વિસ્તરણ કરું. એટલે કે આ જે સમીકરણ છે એને પહેલાં આપણે ટેલર સિરીઝ લખીએ. તો ln ઓમેગા આલ્ફા ઈ માઇનસ ઈ આલ્ફા એન માઇનસ એન આલ્ફા બરાબર અહીંયા આ ઇક્વેશનમાં. તો ln ઓમેગા આલ્ફા E0 N0 માઇનસ ડેલ ln અપન ડેલ ઈ ઓમેગા આલ્ફા ઈ આલ્ફા માઇનસ ડેલ ln અપન ડેલ એન ઓમેગા આલ્ફા એન આલ્ફા. ઓકે, અપ ટુ આગળ સુધી મળશે આ વસ્તુ. ઓકે, ચલો હવે
ln ओमेगा अल्फा ई माइनस ई अल्फा कोमा n माइनस n अल्फा इज इक्वल टू ln ओमेगा अल्फा ई जीरो एन जीरो माइनस बीटा ई अल्फा माइनस n अल्फा प्लस अप टू इन्फाइनाइट। इक्वेशन नंबर 2 અહીંયા હવે અહીંયા આપણે ડેલ ln ઓમેગા અલ્ફા અપન ડેલ ઈ બરાબર બીટા લીધો છે અને ડેલ ln ઓમેગા આલ્ફા અપન ડેલ એન બરાબર મ્યુ લીધો છે। ઓકે, ચલો આ બે વસ્તુ આપણે અહીંયા ધારી છે કે આના બરાબર બીટા અને આના બરાબર મ્યુ। ઓકે, ચલો હવે બંને બાજુ ln વડે ભાગતા આ જે સમીકરણ છે એને સમીકરણ 2 ને શેના વડે ભાગીએ? ln વડે ભાગીએ તો શું મળશે આપણને? તો કે ઓમેગા અલ્ફા ઈ માઇનસ ઈ અલ્ફા કોમા n માઇનસ n અલ્ફા બરાબર ઓમેગા અલ્ફા ઈ જીરો એન જીરો ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ અલ્ફા માઇનસ મ્યુ એન જીરો। સોરી, અહીંયા ઓકે, આ ઇક્વેશનની વાત છે। આમાં એટલે આ વસ્તુમાં આપણે આ વેલ્યુ મૂકીએ, બંને બાજુ ln વડે ભાગી નાખીએ। ઓકે, તો આપણને સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા હવે આ જે સમીકરણ 2ની કિંમત મળી એ સમીકરણ નંબર 1માં મૂકીએ તો પી આલ્ફા સી ડેશ એટલે કે આ જે વેલ્યુ મળી આપણને આ રીત આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકવાની છે। તો पी अल्फा सी डैश ओमेगा अल्फा ई एन ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा जेने आपणे कहीशुं इक्वेशन नंबर 3। शुं कहीशुं आने? इक्वेशन नंबर 3। हवे पी अल्फा बराबर सी इज इक्वल टू ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा। अहींया फरीथी आपणे सी बराबर सी डैश ओमेगा अल्फा ई एन बराबर आपणे शुं लई लीधुं? आना बराबर आजे छे आजे वेल्यू है एना बराबर आपणे कोई नवो कॉन्स्टंट सी धारी लीधो। ओके, चलो तो हवे फरीथी आपणे नॉर्मलाइजेशन कंडीशन कई कंडीशन? नॉर्मलाइजेशन। तो नॉर्मलाइजेशन कंडीशन परथी समेशन पी अल्फा बराबर शुं मळशे आपणने? 1। समेशन पी अल्फा बराबर आपणने मळशे 1। तो पी अल्फा अपने शू मळ्यो छे? हाल पी अल्फा नी वेल्यू आपणी जोड़े छे अहीं आ नॉर्मलाइजेशन कंडीशन उपयोग करी आपणे शुं शोधवानुं छे? जे कॉन्स्टंट सी छे एनी वेल्यू आपणे शोधवानी छे। तो पी अल्फा बराबर नी वेल्यू आमां मूकीशुं आपणे। ओके, आ इक्वेशन में तो समेशन सी ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा बराबर 1 अहींया आपणने मळशे आ। ओके, पी अल्फा नी वेल्यू मूकी तो सी बराबर शुं थशे? तो 1 अपन समेशन ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा। इक्वेशन नंबर 5। ओके, हवे जे आपणने समीकरण नंबर 4 जे पी अल्फा बराबर आपणे सी इंटू ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा जे लीधो तो एमां हवे आपणे कई किंमत मूकीशुं? जे नॉर्मलाइजेशन कंडीशननो उपयोग करी आपणे कॉन्स्टंट सी शोध्यो एनी वेल्यू समीकरण नंबर 4 में मूकीशुं। तो समीकरण 4 में किंमत मूकीशुं तो शुं थशे? तो पी अल्फा बराबर ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा डिवाइडेड बाय समेशन ई रेस टू माइनस बीटा ई अल्फा माइनस म्यू एन अल्फा। ओके, आ वेल्यू आपणे क्यांथी मूकी? सॉरी, सी नी वेल्यू मूकी अहींया। ओके, चलो तो समीकरण 6 शुं दर्शावे छे? ग्रांड केनोनिकल एन्सेम्बल माटेनुं विस्तरण विधेय। ओके, आना पहला आपणे केनोनिकल भण्या तो एमां भण्या तो कि पी अल्फा बराबर ई रेस टू माइनस बीटा ई अल्फा
આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, ચલો આ બંને વચ્ચે તફાવત શું છે? આ વસ્તુ છે એ કેનોનિકલ એન્સેમ્બલ માટે છે અને આ છે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ. એટલે કે પી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માત્ર અહીંયા ઉર્જા જ બતાવી છે, પણ અહીંયા કેનોનિકલમાં ઓબ્વિયસલી ઉર્જામાં જ ફેરફાર થાય છે. ઓકે, પણ જ્યારે ગ્રાન્ડ કેનોનિકલમાં ઉર્જા તેમજ પાર્ટિકલમાં જ પણ ફેરફાર થાય છે. એટલે બંને વિધેયો આવે છે, ઈ આલ્ફા અને એન આલ્ફા. ઓકે, ચલો તો ફરીથી એકવાર જોઈ લઈએ. જોઈએ તો ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલની આપણને ડેફિનેશન ખબર છે કે ઉર્જાનો વિનિમય પણ થાય છે અને સંખ્યાનો પણ વિનિમય થાય છે, અને આને ઓપન તંત્ર કહેવામાં આવે છે. હવે આપણે એમાં જ લેવાનું છે કે કોઈ તંત્ર લેવાનું છે, એ મોટું તંત્ર, એમાં ઈ આલ્ફા અને એન આલ્ફા છે. એ તંત્રમાં કોઈ નાનું તંત્ર, સબ તંત્ર એ ડેશ, જેની ઉર્જા છે ઈ ડેશ અને અણુઓની સંખ્યા છે એન ડેશ. ઓકે, તો કુલ ઉર્જા, બંનેનો કુલ ઉર્જા એટલે આની આટલી છે તો આટલાની આટલી, તો આટલાની, તો ટોટલ કેટલી? તો ટોટલ આપણે બંનેનો સરવાળો કરીશું તો ઈ ઝીરો મળશે ઈ ડેશ પ્લસ ઈ આલ્ફા અને એન ઝીરો મળશે એન ડેશ પ્લસ એન આલ્ફા. ઓકે, હવે ફરીથી સંભાવનાનું સૂત્ર પી આલ્ફા ચાલે છે ઓમેગા આલ્ફા ઈ ઝીરો માઇનસ ઈ આલ્ફા એન ઝીરો માઇનસ એન આલ્ફા. તંત્ર એડેસની વાત કરીએ તો હવે પી ડેશ બરાબર જે પ્રપોઝનાલિટી કાઢવા માટે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ સી ડેશ આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીશું. બરાબર, તો સી ડેશ વ્યાખ્યાયિત કર્યો. હવે આ જે ઉપરનું સમીકરણ છે એ સમીકરણને ટેલર સિરીઝમાં ટેલર સિરીઝના ફોર્મમાં ફેરવીશું. તો એલ એન ઓમેગા આલ્ફા ઈ ઝીરો માઇનસ ઈ આલ્ફા એન માઇનસ એન આલ્ફા બરાબર એલ એન ઓમેગા આલ્ફા ઈ ઝીરો માઇનસ એન ઝીરો સ્ટાર્ટિંગનું પદ, પછી માઇનસ ડેલ એલ એન અપન ડેલ ઈ ઓમેગા આલ્ફા ઈ આલ્ફા માઇનસ ડેલ એલ અપન ડેલ ઓમેગા એમ આલ્ફા અપન ડેલ ઈ. આ બંને વચ્ચે તફાવત માત્ર ડેલ એલ એનનો છે. ઓકે, અહીંયા એન આલ્ફા છે, એન આલ્ફા. ઓકે, ચલો ફરીથી એમાં આપણે ડેલ એલ એન ઓમેગા ઈ ડેલ એલ એન ડેલ ઈ ઇન્ટુ ઓમેગા ઈ બરાબર બીટા લઈ લીધું. પાછળનું જે પદ હતું એના બરાબર મ્યુ લઈ લીધું. ઓકે, પછી ફરીથી આ ઇક્વેશન લખ્યું એટલે આપણને ઇક્વેશન આવી રીતનું મળ્યું. ઓકે, હવે આપણે જે ઇક્વેશન છે પી અને થોડું સાદું રૂપ આપી ટેલર સિરીઝનું, તો ઓમેગા આલ્ફા ઈ આલ્ફા માઇનસ ઈ આલ્ફા કોમા એન માઇનસ એન આલ્ફા ઓમેગા આલ્ફા ઈ ઝીરો માઇનસ એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ ઈ આલ્ફા માઇનસ ઓમેગા ઓમેગા નહીં પણ મ્યુ એન આલ્ફા. ઓકે, ચલો હવે એના ઉપરથી આ વેલ્યુ ફરીથી આપણે સમીકરણ 2માં મૂકી, આ વેલ્યુ એકમાં મૂકી અને ફરીથી આપણે એક નવો કોન્સ્ટન્ટ લઈ લીધો. આના માટે એક નવો કોન્સ્ટન્ટ સી ધારી લીધો. પછી નોર્મલાઇઝેશન કન્ડિશનનો ઉપયોગ કરી જે કોન્સ્ટન્ટ લીધો હતો સી, એની વેલ્યુ શોધી સી બરાબર 1 અપન સમેશન ઈ રેસ ટુ માઇનસ ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. હવે સમીકરણ 4માં સીની કિંમત મૂકી અને આપણે ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ માટેનું વિસ્તરણ વિધેય ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા શોધ્યું. જે સમીકરણ 6 એ શું છે તો કે પાર્ટીશન વિધેય માટેનું ગ્રાન્ડ કેનોનિકલ એન્સેમ્બલ માટેનું વિસ્તરણ વિધેય છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે કેનોનિકલ એન્સેમ્બલ માટે ઝેડ એ શું હતો સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા, જ્યારે અહીંયા શું થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા માઇનસ મ્યુ એન આલ્ફા. શું થશે? માઇનસ મ્યુ એન આલ્ફા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી
ગ્રાન્ડ કેનોનિકલ માટેની આલ્ટરનેટિવ મેથડ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.